શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપો ને. અનંત મારા ખોયા ચામડાની આંખથી ચોટી નજર ત્યાં ઉચકી રાગ દ્વેષી પાલકી નજરું ના જે પ્રતિક્રમવાની ભક્તિ આપો ને. ચક્ષુમાં નિત્યમી કારુણ્યવાણી વાળી મસ્તી આપો ને. અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂદગલની દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી આત્મને જોઈને બુદ્ધાત્માને ઠારવાની સિદ્ધિ આપો ને. દિવ્ય ચક્ષુથી જોયું નથી સ્વપરને હિત કર શુદ્ધિ આપો ને. પરપોટા વ્યવહારે આયો વાળા કર્માધીન ઉડાવે વ્યવસ્થિત જ મિકેનિઝમ વર્ણાધીન સંયોગો વિયોગી તેથી સગડી દેહાધ્યાસી વૃત્તિ બાળોને. પંચાજ્ઞા પંચામૃત સરસ પાચક પૌરુષાથી પુષ્ટિ આપો ને. ચીકણી કે મોડી બધી પાયરું છે નિકાલી દેખીતા જ્ઞેયો દ્રશ્યો પુરગલી છે પરાધીન સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપો ને. જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપો ને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા શા માટે જોવાના? આપણને શું કીધું? જ્યારે આ જ્ઞાન મળ્યું અને દાદાએ આપણને સમજાવ્યું કે જ્યાં ભગવાન છે ત્યાં ભગવાનને જોઈ લેવાના. ભગવાન આપણી પાસેથી બીજી કોઈ અપેક્ષા રાખતા નથી કે આમ કરો કે તેમ કરો. હું છું જ્યાં હાજર અને તમે મારી હાજરી જ નોંધતા નથી. એ સૌથી મોટી વિરાધના કહીએ, સૌથી મોટો દોષ કહીએ. અને એના પરિણામે જે
એ દોષના પરિણામે આ બધી મુશ્કેલીઓ ભોગવટા, કારણ કે ભૂલો થવાની. એક મહાત્મા બીડી પીવાની આદત હતી. આપણે એનું નામ લઈને કહીએ, કારણ કે એમણે કીધેલું આવું. નટુ કાકાને, જે દાદાના વાસુદેવ થવાના છે, દાદા ભગવાન એમના માટે કીધેલું, એ દાદાને કહે છે કે એમને બીડી પીવાની આદત હતી. તે બીડી પીતા હતા. તે બીડી પીતા હોય ને વાંદો કે કોઈ જીવડું જોયું ને તો તરત એ બીડી ચાપી દેતા હતા એમને. અને આ તો એમની પ્રવૃત્તિ હતી. જ્ઞાન થયું. જ્ઞાન થયા પછી આ એમની આદત પ્રમાણે બીડી પીતા હતા. પણ પછી એ ઉપયોગથી રહેતા હતા કે આ બીડી નટુભાઈ પીએ છે, હું શુદ્ધાત્મા છું ને, એ બધી ગોઠવણી રાખેલી. પણ પેલી આદત પ્રમાણે એકદમ જ વાંધો જોયો ને તો આમ ચાંપવા ગયા, એકદમ યાદ આવ્યું, અરે એ શુદ્ધાત્મા છે. એ પ્રવૃત્તિ એમની બંધ થઈ ગઈ. એટલે મુદ્દો કહેવાનો એ છે કે શુદ્ધાત્મા જોવાથી આપણે શુદ્ધાત્મા થઈએ, એટલે કે આપણી આખી પ્રવૃત્તિ એટલે વ્યવહાર આખો અહિંસક થઈ જાય. આપણી પ્રવૃત્તિ એટલે મન વચન કાયા વ્યવહાર નિશ્ચય એના સ્વભાવથી અહિંસક છે. અને આપણે એ શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોવાથી આપણો વ્યવહાર આખો અહિંસક થઈ જાય. અને અહિંસક થઈ જાય એટલે છેલ્લું સુખ આપણને મળે, સ્વાભાવિક સુખ. અહીંયા આપણે સમજી શકીએ કે વ્યવહાર જેટલો હિંસક એટલી ભૂલ કહેવાય, અને એનો આપણે માર ખાવું પડે. આ બધું જે આખું આ પદમાં આવે છે ને, તેમાં આખું એ જ ખુલ્લું કર્યું છે કે પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન, દોડાવે વ્યવસ્થિત મિકેનિઝમ મરણાધીન, સંયોગો વિયોગી તેથી સગળી દેહાધ્યાસી વૃત્તિ બાળોને. એટલે શુદ્ધાત્મા જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ કીધી છે. એટલે શુદ્ધાત્મા જોવાથી આપણે આખી પોતાની હસ્તી, પોતાનું અસ્તિત્વ શુદ્ધાત્મા સ્વરૂપે થઈ જાય છે. એટલે આજે વચ્ચેનો આજે હું છે ને, એ હું દીપક આનંદ છું કરીને એવો થઈ ગયો. એવો થઈ ગયો એટલે એ મારો હું કેવો હતો આપણે કહીએ અજ્ઞાનતાથી, હું ભાઈ છું, હું એન્જિનિયર છું, હું આવો છું, આટલા વર્ષનો છું, આવો છું. એટલે જે જે બધા પ્રકૃતિના ગુણો હતા તે મારા છે, અને તે હું છું કરીને થઈ ગયું તું. હું આવો છું, આવો છું, આવું છું કરીને હવે હું શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું, અનંત સુખનું ધામ છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. આ બધા ગુણો ધીમે ધીમે હું એટલે મને પોતાને અનુભવમાં આવે. મૂળ શુદ્ધાત્મા વિતરાગ છે, મૂળ શુદ્ધાત્મા મુક્ત છે, સિદ્ધ સ્વરૂપ છે. પણ પોતે સિદ્ધત્વને પામતો જાય છે, અને તેથી આખરે એ સિદ્ધત્વ પ્રાપ્ત કરે છે, મોક્ષ પામે છે. જબરજસ્ત કવિરાજે દાદાની આ વાતને આટલી સરસ સિમ્પલ પદમાં મૂકીને આપણો આખો મોક્ષ માર્ગની યાત્રાની દિશા બતાડી દીધી. જય સચ્ચિદાનંદ. જય